Hello dear student, welcome back to the lecture series of electronic circuits and components. આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ અગેન ફરી વખત એક રેગ્યુલેટેડ પાવર સપ્લાય વિશે. રેગ્યુલેટેડ પાવર સપ્લાયની અંદર તમારી પાસે હોય છે 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સિંગલ ફેઝ પાવર સપ્લાય. ઓકે, આ જે એસી સિંગલ ફેઝ પાવર સપ્લાય છે એને આપણે કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવા હોય. ઓકે, તો એના માટે બેઝિક જે બ્લોક ડાયાગ્રામ છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો એની અંદર તમારી પાસે જે આ 230 ના બે લાઈન આવે છે, આ લાઈનને આપણે પહેલા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને સ્ટેપ ડાઉન કરશું. ઓકે, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સૌથી પહેલા આવી જશે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું ફંક્શન શું છે? તો કે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા, ઓછા કરવા. ઓકે, ફ્રીક્વન્સી એની એ રહેશે. તો અહીંયા આવી જશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ધારો કે આપણે અહીંયા જે ડીસી પાવર સપ્લાય ડિઝાઇન કરવો છે, ડીસી પાવર સપ્લાય છે એ 12 વોલ્ટનો છે. ઓકે, તો આપણે અહીંયા શું કરવું પડશે? આ જે 230 વોલ્ટ છે એને પહેલા 12 વોલ્ટ એસી માં કન્વર્ટ કરવા પડશે. એટલા માટે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે. તો એનું આઉટપુટ કેટલું મળશે? તો કે 12 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી નું મળશે. ઓકે, એની અંદર ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ રહેશે, વોલ્ટેજનું સ્ટેપ ડાઉન થઈ જશે. ઓકે, આ જે વોલ્ટેજનું સિગ્નલ છે એ ઇનપુટના જે વોલ્ટેજના સિગ્નલ છે એની કરતા એમ્પ્લિટ્યુડમાં ઓછું હશે. બાકી ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ હશે. અહીંયા 230 વોલ્ટનું જે સિગ્નલ હતું એ હવે તમને મળશે ખાલી 12 વોલ્ટનું. ઓકે, જો તમે એનો ગ્રાફ એનું વેવફોર્મ ડ્રો કરશો તો ફ્રીક્વન્સી એની એ હશે, પણ એનું જે એમ્પ્લિટ્યુડ છે એ એમ્પ્લિટ્યુડ ઘણું બધું ઘટી ગયેલું છે. ઓકે, તો અહીંયા તમને 12 વોલ્ટ મળશે, અહીંયા તમને 230 વોલ્ટ મળશે જો મલ્ટીમીટરથી ચેક કરો તો. ઓકે, બીજી વસ્તુ, જો આ જે વોલ્ટેજ છે એ સાઇનુસોઇડલ છે તો એને આપણે એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવું હોય તો એના માટે જે પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ બ્લોક છે એ છે રેક્ટિફાયર. ઓકે, તો રેક્ટિફાયર વિશે આપણે ઓલરેડી ઘણું બધું ડિસ્કસ કરી લીધું છે. 3 ટાઈપના બેઝિક રેક્ટિફાયર હોય છે: હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને બ્રિજ રેક્ટિફાયર. તો અહીંયા જે આવી જશે એ છે રેક્ટિફાયર. આ રેક્ટિફાયર બ્લોકનું કામ શું છે? તો કે જે એસી સપ્લાય આપો એને એસી સપ્લાયમાંથી તમને કન્વર્ટ કરીને આપશે પલ્સ સેટિંગ ડીસીમાં. કોન્સ્ટન્ટ ડીસી નથી, પણ કેવો આપશે? તો કે ફૂલ વેવ રેક્ટિફાયર યુઝ કરો છો તો ફૂલ વેવ રેક્ટિફાયરનો આઉટપુટ આવું તમને પલ્સના ફોર્મમાં મળશે. ઓકે, ફૂલ વેવ રેક્ટિફાયર વિશે આપણે આના પહેલા ડિસ્કસ કરી લીધું છે. જેને ન ખબર હોય એ પહેલાનો વિડીયો જોઈ શકે છે. ઓકે, તો અહીંયા તમને પલ્સ સેટિંગ ડીસી મળશે. આ જે પલ્સ સેટિંગ ડીસી છે એની જે ફ્રીક્વન્સી છે એ આ ઇનપુટની ફ્રીક્વન્સી છે એના કરતા ડબલ ફ્રીક્વન્સી તમને જોવા મળશે. કારણ કે ફ્રીક્વન્સી શું છે? તો કે એક સાયકલ કમ્પ્લીટ થાય છે, 1 સેકન્ડની અંદર જેટલી સાયકલ કમ્પ્લીટ થાય અને તમે ફ્રીક્વન્સી કહો છો. તો ફોર એક્ઝામ્પલ 1 સેકન્ડ ની બદલે તો ફોર એક્ઝામ્પલ એક સાયકલ છે એ ટી ટાઈમ પીરિયડ ની અંદર કમ્પ્લીટ થાય છે અહીંયા. ઓકે, અહીંથી લઈને અહીંયા, પછી ફરી વખત રિપીટ થશે. તો અહીંયા જે એક સાયકલ કમ્પ્લીટ થાય છે એના માટે ટી ટાઈમ પીરિયડ લાગે છે. તો અહીંયા કેટલો ટાઈમ પીરિયડ લાગે છે એક સાયકલ કમ્પ્લીટ થવા માટે? તો કે t/2 જેટલો ટાઈમ પીરિયડ જ યુઝ થશે. ઓકે, ટાઈમ પીરિયડ હાફ થઈ ગયો છે અહીંયા. પછી ફરી વખત સાયકલ એની જ રિપીટ થાય છે. અહીંયા કેવું છે? આખી સાયકલ આટલા ટાઈમમાં કમ્પ્લીટ થાય છે અને પછી રિપીટ થાય છે. અહીંયા આટલા પોર્શનમાં જ એક સાયકલ કમ્પ્લીટ થઈ જાય, પછી તો રિપીટ થાય છે. તો ટાઈમ પીરિયડ હાફ થઈ જશે. તો t is equal to 1/f. આના ઉપરથી તમે શું લખી શકો? f is equal to 1/t ટાઈમ પીરિયડ. તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે જો અહીંયા ટાઈમ પીરિયડ હાફ થશે તો ફ્રીક્વન્સી કેવી થઈ જશે? તો કે ડબલ થઈ જશે. તો અહીંયા જો ટાઈમ પીરિયડ છે એ ફોર એક્ઝામ્પલ 1 માઇક્રોસેકન્ડ છે તો અહીંયા તમને છે 0.5 માઇક્રોસેકન્ડ મળશે. અહીંયા જો ફ્રીક્વન્સી છે ફોર એક્ઝામ્પલ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપણે ઇનપુટ આપ્યું હતું તો 50 હર્ટ્ઝ હશે. તો અહીંયા ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? તો કે 100 હર્ટ્ઝ થઈ જશે. એના કરતા ડબલ ફ્રીક્વન્સી તમને મળશે. તો રેક્ટિફાયરમાં ખાસ યાદ રાખવાનું છે, રેક્ટિફાયરના ઇનપુટમાં જે ફ્રીક્વન્સી હોય એના કરતા ફૂલ વેવ રેક્ટિફાયરમાં ડબલ ફ્રીક્વન્સી તમને મળે છે. ઓકે, હવે જે તમારું સિગ્નલ છે એ પલ્સેટિંગ ડીસી છે, કોન્સ્ટન્ટ ડીસી છે નહીં. તો એને કોન્સ્ટન્ટ ડીસી માં કન્વર્ટ કરવા માટે આપણે એક કમ્પોનેન્ટ ભણી ગયા છીએ જેને કહેતા હતા ફિલ્ટર. ફિલ્ટરના ઘણા બધા ટાઈપ હતા એ આપણે ડિસ્કસ કરી લીધા છે. ઓકે, કેપેસિટિવ ફિલ્ટર કે ઇન્ડક્ટિવ ફિલ્ટર, પાઈ ફિલ્ટર, ટી ફિલ્ટર, કોઈ પણ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા જો તમે ફિલ્ટર યુઝ કરશો તો આ ફિલ્ટર શું કરશે? તો કે કેપેસિટિવ ફિલ્ટર તમે યુઝ કરો છો તો કેપેસિટર છે ઇનિશિયલી 0 વોલ્ટ ઉપર હશે, ધીમે ધીમે ચાર્જ થશે, અહીંયા સુધી ચાર્જ થાય છે, પછી એ પોતે પાવર તરીકે કામ કરશે, સોર્સ તરીકે કામ કરશે અને પછી એ આગળની જે સર્કિટ હશે, લોડ હશે, એને પાવર સપ્લાય પ્રોવાઈડ કરશે અને ધીમે ધીમે પોતે ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ થતા ફરી વખત એ પૂરું ડિસ્ચાર્જ થાય પહેલા નવી સાયકલ શરૂ થઈ જશે, પાછું ચાર્જ થશે. બરાબર, આ રીતે પાછું ચાર્જ થશે. ફરી વખત સોર્સ તરીકે કામ કરશે આગળની સર્કિટમાં અને ફરી વખત ડિસ્ચાર્જ થશે, ફરી વખત ચાર્જ થશે અને ડિસ્ચાર્જ થશે. તો આ જે ફિલ્ટરનું આઉટપુટ છે એ તમને કંઈક આ ટાઈપનું જોવા મળશે. પહેલા કેપેસિટર 0 ઉપર હતું, ચાર્જ થશે, પછી આગળની સર્કિટને સોર્સ તરીકે યુઝ થશે તો આ રીતે ડિસ્ચાર્જ થશે, ફરી વખત ચાર્જ થશે, ફરી વખત ડિસ્ચાર્જ થશે, ચાર્જ થશે, ડિસ્ચાર્જ થશે.
તો આ રીતે તમને ફિલ્ટરનું આઉટપુટ મળશે. હવે જે આની અંદર જે થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે, આપણે કોન્સ્ટન્ટ ડીસી જોઈએ છે. કોન્સ્ટન્ટ ડીસી નું વેવફોર્મ કેવું હશે તો કે સિંગલ એક લાઇન જેવું હશે, કોન્સ્ટન્ટ લાઇન હશે. ઓકે, તો આવું આઉટપુટ વોલ્ટેજ આપણે જોઈએ છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, તો એવું સિગ્નલ હજી પરફેક્ટ મળતું નથી. અહીંયા થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે. તો એ ફ્લક્ચ્યુએશન રિમૂવ કરવા માટે શું કરવું પડશે તો કે આ ફ્લક્ચ્યુએશન રિમૂવ કરવા માટે આપણે હમણાં જ એક ટોપિક ભણ્યા છીએ જેને કહેતા હતા વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ ઝેનર ડાયોડ ઓર શન્ટ ઓર સિરીઝ ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, તો અહીંયા હવે આપણે લગાડી દઈશું વોલ્ટેજ રેગ્યુલેટર. આ વોલ્ટેજ રેગ્યુલેટર શું કરશે તો કે આની અંદર જે થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે એ ફ્લક્ચ્યુએશન ને રિમૂવ કરશે અને કોન્સ્ટન્ટ ડીસી માં કન્વર્ટ કરીને આઉટપુટ આપી દેશે. ઓકે, તો અહીંયા આવી જશે વોલ્ટેજ રેગ્યુલેટર. આ વોલ્ટેજ રેગ્યુલેટરનું જે આઉટપુટ છે એ તમને કેવું મળશે તો કે કોન્સ્ટન્ટ ડીસી, ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ ડીસી જેવું તમને મળશે. જે આપણે અહીંયા ડ્રો કર્યું છે એવું તમને આઉટપુટ સિગ્નલ મળશે. તો અહીંયા લખી દઈએ ડીસી વોલ્ટેજ, જેમાં પહેલો હશે પોઝિટિવ અને બીજો હશે નેગેટિવ અથવા ગ્રાઉન્ડ. ઓકે, તો આ રીતે તમને એક સિમ્પલ રેગ્યુલેટેડ પાવર સપ્લાયની ડિઝાઇન જો તમારે બનાવવી હોય તો તમે બનાવી શકો. અહીંયા જે આ ફિલ્ટરનો આઉટપુટ છે, ફોર એક્ઝામ્પલ તમે કેપેસિટિવ ફિલ્ટર યુઝ કરો છો તો આની અંદર જે ફ્લક્ચ્યુએશન આવે છે એ ફ્લક્ચ્યુએશન કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે અહીંયા જે કેપેસિટિવ ફિલ્ટર તમે યુઝ કરો છો એ કેપેસિટરની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. જો તમે કેપેસિટર કરંટ IC ઇઝ ઇક્વલ ટુ C dV/dt ઇક્વેશન છે એ જાણતા હો તો આના ઉપરથી તમને કેપેસિટરની વેલ્યુ મળી શકે. ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા જે આ પાવર સપ્લાય ડીસી પાવર સપ્લાય ડિઝાઇન કરવો છે એની અંદર તમારે 1 એમ્પિયરની રિક્વાયરમેન્ટ છે. આઉટપુટ કેવું જોઈએ છે તો કે 1 એમ્પિયર સુધી મળવું જોઈએ. ઓકે, તો કેપેસિટર છે એ એઝ ઇટ ઇઝ રાખીએ. અહીંયા જે આ ફ્લક્ચ્યુએશન છે એ તમને કેટલાનું મળશે તો કે અહીંયા તમારું એમ્પ્લિટ્યુડ હતું એ 0 થી 12 નું ફોર એક્ઝામ્પલ મળે છે તમને. ઓકે, તો અહીંયા પણ 0 થી 12 નું જ મળશે. ઓકે, તો અહીંયા વોલ્ટેજનું વેરિએશન કેટલું છે 0 માંથી 12 થાય છે અને 12 માંથી 0 થાય છે. ઓકે, તો વોલ્ટેજ વેરિએશન કેટલાનું થયું તો કે 12 વોલ્ટનું થયું. ફ્રીક્વન્સી ધારો કે અહીંયા પહેલા હતી આપણી 50 હર્ટ્ઝ, તો અહીંયા તમને ફ્રીક્વન્સી કેટલી મળશે તો કે 100 હર્ટ્ઝ. તો એના ઉપરથી તમને dt મળી જશે. આ જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ મળી જશે. ટાઈમ પીરિયડ કેટલો થશે તો કે 1/f જેટલો. તો 1/f તમે કરશો તો 1/f કેટલું થશે 1/100. ઓકે, તો આ થશે 0.001 જેટલું, 0.01 જેટલું. ઓકે, અને એની વેલ્યુ તમે અહીંયા રાખી દેશો તો અહીંયા થશે 0.01 અને અહીંયા તમારી પાસે દરેક વેલ્યુ છે. હવે ખાલી એક જ વેલ્યુ અનનોન છે, એ શું છે કેપેસિટન્સ. આ કેપેસિટન્સની વેલ્યુ તમને કઈ રીતે મળશે તો કે આ ઇક્વેશનને તમે સિમ્પ્લિફાય કરશો તો તમને કેપેસિટન્સ C ની વેલ્યુ મળી જશે અને એ કેપેસિટન્સની વેલ્યુ ઉપર તમને જે આ ફ્લક્ચ્યુએશન મળે છે એ બહુ મિનિમમ ફ્લક્ચ્યુએશન તમે કરી શકો છો. તો આ છે બેઝિક સિમ્પલ એક રેગ્યુલેટેડ પાવર સપ્લાય. હવે એને જો સર્કિટ ડાયાગ્રામના ફોર્મમાં આપણે ડ્રો કરીએ તો એ કઈ રીતે વર્ક કરશે તો કે પહેલા આવી જશે તમારો 230 વોલ્ટનો પાવર સપ્લાય. આ 230 વોલ્ટનો પાવર સપ્લાય છે એ તમારો સિંગલ ફેઝ પાવર સપ્લાય છે. ઓકે, Vin. એને તમે શું કરશો પહેલા સ્ટેપ ડાઉન કરશો તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ડ્રો કરવું પડશે. આપણે પહેલા ડ્રો કર્યું હતું એ બ્લોક ડાયાગ્રામ હતો, હવે ડ્રો કરીએ છીએ એ શું છે તો કે સર્કિટ ડાયાગ્રામ. તો આ આવી ગયું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું આઉટપુટ તમને કેવું મળશે તો કે આઉટપુટ મળશે 12 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી વાળું. ઓકે, સ્ટેપ ડાઉન કરી દીધું આપણે. પછી શું આવી જશે તો કે પછી આવી જશે રેક્ટિફાયર. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બ્રિજ રેક્ટિફાયર યુઝ કરીએ તો બ્રિજ રેક્ટિફાયર ડ્રો કરી લઈએ. બ્રિજ રેક્ટિફાયરની અંદર 4 ડાયોડ યુઝ થશે કંઈક આ રીતે, જેના 2 ટર્મિનલ ઉપર તમારે એસી પાવર સપ્લાય અટેચ કરવાનો થશે અને 2 ટર્મિનલ ઉપર તમારો લોડ કનેક્ટ થશે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ રીતે છે. ડાયાગ્રામ ડ્રો કરવો બહુ સિમ્પલ છે. 2 ડાયોડને એક ડાયરેક્શનમાં રાખો, બાકીના 2 ડાયોડને બીજી ડાયરેક્શનમાં રાખો. ઓકે, તો ડાયોડ D1, D2, D3 એન્ડ D4. હવે હું અહીંયા તમને વર્ક નથી સમજાવતો કઈ રીતે એ વર્ક કરે છે, કારણ કે આના પહેલા આપણે ઘણું ડિસ્કસ કરી લીધું છે એના ઉપર. ઓકે, તો બ્રિજ રેક્ટિફાયર કઈ રીતે વર્ક કરે છે એ તમને ખબર હોવી જોઈએ. જો ન ખબર હોય તો પહેલાનો વિડીયો એક વખત જોઈ લેજો. ઓકે, તો આ થઈ ગયું તમારું બ્રિજ રેક્ટિફાયરનું આઉટપુટ. બ્રિજ રેક્ટિફાયરનું આઉટપુટ કેવું મળશે તો કે પલ્સેટિંગ ડીસી આ રીતનું હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. ઓકે, પછી એને ફોર એક્ઝામ્પલ કેપેસિટિવ ફિલ્ટર તમે યુઝ કરો છો તો કેપેસિટિવ ફિલ્ટરની અંદર કેપેસિટર છે એની આ રીતે પેરેલલમાં લાગી જશે. અહીંયા કોઈ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર છે જે ફિલ્ટરિંગ માટે આપણે યુઝ કરીએ છીએ. હવે જે આઉટપુટ મળે છે એ આઉટપુટ કેવું હશે તો કે એની અંદર જે ફિલ્ટર કર્યા પછીનું જે આઉટપુટ છે આવું થોડું ઘણું ફ્લક્ચ્યુએશન વાળું હશે અને એને રિમૂવ કરવા માટે આપણે હમણાં જ ભણ્યા કે આપણે એની અંદર યુઝ કરી શકીએ ઝેનર ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર. તો ફોર એક્ઝામ્પલ હું ઝેનર ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર અહીંયા બનાવું છું તો અહીંયા આવી જશે સિરીઝ રેઝિસ્ટન્સ RSC. પછી શું હતું તો કે એક એની સાથે ઝેનર ડાયોડ હતો, તો ઝેનર ડાયોડ કનેક્ટ કરી દઈએ. આ એક ઝેનર ડાયોડ કનેક્ટ થઈ ગયો છે. ઓકે, અને એની સાથે આવી જશે લોડ રેઝિસ્ટન્સ. તો અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ RL છે.
અને અહીંયા થઈ ગયું zener diode Z. ઓકે, તો અહીંથી જે કરંટ ફ્લો થશે એ કરંટ હશે IZ જેટલો, અને અહીંથી જે કરંટ ફ્લો થશે એ હશે IL લોડ કરંટ જેટલો, અને આઉટપુટ વોલ્ટેજ તમને કોન્સ્ટન્ટ DC અહીંયા 12 વોલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. ક્લિયર? તો બેઝિક બહુ સિમ્પલ અહીંયા આપણે પાવર સપ્લાયની સર્કિટ બનાવી લીધી છે કે જેની અંદર તમે 230 ઇનપુટ વોલ્ટેજ આપશો તો આઉટપુટમાં તમને +12 વોલ્ટ છે કોન્સ્ટન્ટ તમને મળ્યા કરશે. ઓકે, અને આઉટપુટ વોલ્ટેજ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે 3 વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. એક છે આ જે વોલ્ટેજ છે વોલ્ટેજ ઉપર, એક લોડ કરંટ ઉપર, અને બીજું ટેમ્પરેચર ઉપર. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે એ સિમ્પલ ડિઝાઇન કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આની આ જ વસ્તુ પ્રેક્ટિકલી કઈ રીતે બનાવવી એના ઉપર સમજાવીશ. ઓકે.